बोला विद्यार्थी भाई बहनों ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 5 વિદ્યુત એમાં હવે આ પ્રકરણના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ છેલ્લો મુદ્દો જે છે વિદ્યુત પાવર એના વિશે વાત કરીશું અને એના આધારે થોડા દાખલા પણ ગણાવીશું। હવે ખાસ કરી આપણે પાવર વિશે તો અગાઉ આવી ગયું છે છતાં પણ આ છેલ્લો મુદ્દો છે વિદ્યુત પાવર એટલે પાવર એટલે આપણે ખરેખર શું કહીએ છીએ કે કાર્ય કરવાનો દર એના આપણે શું કહીએ છીએ પાવર। બીજી રીતે ઊર્જા વપરાશનો દર એને આપણે શું કહીએ છીએ પાવર। હવે આપણે જ્યારે કોઈ વિદ્યુત પરિપથમાં વપરાતી અથવા તો વ્યય થતી જે વિદ્યુત ઊર્જાનો દર આપે છે એને આપણે શું કહીએ છીએ વિદ્યુત પાવર। એટલે વિદ્યુત પરિપથમાં વપરાતી અથવા તો વ્યય પામતી વપરાતી હોય અથવા તો વ્યય પામતી હોય એ ઊર્જા બરાબર વિદ્યુત ઊર્જાનો દર આપે એને આપણે શું કહીશું વિદ્યુત પાવર। એટલે વિદ્યુત પાવર એનો વ્યાખ્યા અર્થની વાત કરવી હોય તો વિદ્યુત પરિપથમાં વપરાતી અથવા તો વ્યય થતી વિદ્યુત ઊર્જાના દરને વિદ્યુત પાવર કહેવામાં આવે છે। આપણે બીજી રીતે શું કહ્યું કે કાર્ય કરવાનો દર બરાબર। હવે આના ઉપરથી આપણે જે પાવરનું વાત કરીએ તો પાવર P બરાબર V * I આ સૂત્ર પણ અગાઉ આપણે આવી ગયું બરાબર। હવે V બરાબર IR મૂકીએ તો V બરાબર IR મૂકીએ તો IR V ની જગ્યાએ આ જે V છે એની જગ્યાએ IR મૂક્યા તો IR ગુણ્યા I તો શું થશે I² * R। હવે આમ જોવા જઈએ તો I બરાબર શું છે V/R તો I² એટલે શું થાય I² એટલે V² I² બરાબર ખરેખર શું થાય V²/R² ગુણ્યા R। હવે R અને R² માંથી એક R ઉડી જશે એટલે શું બાકી રહેશે V²/R બરાબર। તો આ રીતે જે આપણે પાવર માટે V બરાબર VI એ કહેવાય એના ઉપરથી V ની જગ્યાએ IR મૂક્યા તો I² R આયા I ની કિંમત V/R મૂકી તો છેલ્લે P બરાબર V²/R આ રીતે આપણને મળ્યું। હવે જે આપણે આ વિદ્યુત પાવર કહીએ છીએ કે પાવરનો SI એકમ શું કહીએ છીએ વોટ। SI એકમ પાવરનો SI એકમ કયો યાદ રાખજો વોટ બરાબર। WATT વોટ અને વોલ્ટ આ બે બાબત બરાબર ધ્યાન રાખજો। એટલે પાવરનો SI એકમ વોટ તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર। એટલે એને આપણે WATT પરથી ટૂંકમાં W તરીકે ઓળખીએ છીએ। હવે જ્યારે આપણો પાવર 1 વોટ બરાબર પાવર 1 વોટ એમ ક્યારે કહેવાય તો કોઈ પણ ઉપકરણનો વિદ્યુતથી ચાલતા કોઈ વિદ્યુત ઉપકરણનો પાવર 1 વોટ છે એવું ક્યારે કહેવાય તો જ્યારે એ વિદ્યુત ઉપકરણનો વિસ્થિતિમાનનો તફાવત 1 વોટ હોય અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 1 એમ્પિયર હોય તો આપણે એમાં શું કહીએ છીએ એ પાવર 1 વોટ। કારણ પાવરનું સૂત્ર શું હતું P બરાબર V * I બરાબર। એટલે પાવરનો એકમ વોટ કયો વોટ પાવરનો એકમ વોટ તો વિસ્થિતિમાનનો એટલે એ જે ઉપકરણ હોય એ ઉપકરણનો વિસ્થિતિમાનનો તફાવત એનું મૂલ્ય 1 વોલ્ટ હોય બરાબર। વિસ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ અને વિદ્યુત પ્રવાહ I 1 એમ્પિયર હોય ત્યારે એ પાવરને આપણે શું કહીએ છીએ 1 વોટ બરાબર। એટલે તમને એવું પૂછે કોઈ વખતે 1 વોટ ની વ્યાખ્યા આપો વોલ્ટ નહીં પણ વોટ। જો આપણે વિસ્થિતિમાનના તફાવત વખતે 1 વોલ્ટની વાત કરી હતી બરાબર। હવે અહીંયા આગળ છે 1 વોટ એટલે 1 વોટ
વિદ્યુત પાવરનો SI એકમ લખો અને એ SI એકમને વ્યાખ્યાયિત કરો આવું પૂછે તો વિદ્યુત પાવરનો SI એકમ વોટ છે બરાબર એને 1 વોટ એટલે જ્યારે કોઈ વિદ્યુત ઉપકરણમાં વિસ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને વિદ્યુત પ્રવાહ I 1 એમ્પિયર હોય તો એ પાવરને આપણે વોટ પાવર એમ કહીએ છીએ। હવે આ વોટ એકમ ખરેખર બહુ નાનો એકમ છે બરાબર એટલે વ્યવહારમાં મોટો એકમ વ્યવહારમાં આપણે જોઈએ તો મોટો એકમ કયો વપરાય છે કિલોવોટ બરાબર એટલે વ્યવહારમાં મોટો એકમ કિલોવોટ બરાબર kW કિલોવોટ। હવે ખરેખર વિદ્યુત ઉર્જા જે છે વિદ્યુત ઉર્જા એ આપણે અગાઉ વાત કરી હતી વિદ્યુત ઉર્જા એ પાવર અને સમય એ બેનો ગુણાકાર બરાબર વિદ્યુત ઉર્જા એ ખરેખર શું છે પાવર અને સમય એ બેનો ગુણાકાર એટલે વિદ્યુત ઉર્જાનો એકમ બરાબર આપણે શું કહી શકીએ તો કિલોવોટ બરાબર અને સમય અથવા એક નાનો એકમ વિદ્યુત ઉર્જાનો એકમ આપણે મોટો એકમ લેવો હોય તો કિલોવોટ બરાબર અવર પણ એ સામાન્ય રીતે આપણે જે વ્યવહારની અંદર વાત કરીએ તો 1 વોટ અવર બરાબર એટલે મોટો એકમ કયો કહેવાશે વોટ અવર બરાબર એટલે એનો તમને આ SI એકમ વોટ લખવાનો એક એકમ ખરેખર કેવો છે નાનો પણ મોટો એકમ તો આપણે કહ્યું કે વિદ્યુત ઉર્જા એ પાવર અને સમયનો શું છે ગુણાકાર તો પાવર એટલે વોટ અને સમય એટલે કલાક એટલે અવર બરાબર એટલે 1 Wh બરાબર એટલે બીજી રીતે શું કહેવાશે 1 વોટ અવર બરાબર એટલે જ્યારે 1 વોટ પાવર કેટલો હોય 1 વોટ અને 1 કલાક માટે એ વપરાતો હોય તો એ પાવર બરાબર એટલે કે એ ઉર્જા વિદ્યુત ઉર્જા આપણે કહીએ છીએ 1 વોટ અવર બરાબર વિદ્યુત ઉર્જા 1 વોટ અવર ક્યારે કહેવાય તો વિદ્યુત ઉર્જા 1 વોટ અવર કેવું હોય તો એનો પાવર 1 વોટ હોવો જોઈએ પાવર કેટલો હોવો જોઈએ 1 વોટ અને સમય 1 કલાક એટલે કે 1 અવર બરાબર તો એ વિદ્યુત ઉર્જા 1 વોટ અવર કહેવાય બરાબર એટલે વિદ્યુત ઉર્જાનો બરાબર પાવરનો એકમ નાનો વોટ છે પણ આપણે મોટો એકમ બરાબર હવે વિદ્યુત ઉર્જા એ ખરેખર પાવર અને સમયનો ગુણાકાર થયો અને એના ઉપરથી વિદ્યુત ઉર્જાનો એકમ વોટ અવર કહેવાય અને 1 વોટ અવર એટલે જ્યારે પાવર 1 વોટ હોય અને સમય 1 કલાક હોય તો આ એ વિદ્યુત ઉર્જા કેટલી કહેવાશે 1 વોટ અવર। હવે વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ વ્યવહારિક રીતે કે ઔદ્યોગિક ક્ષેત્રે જે એકમ વપરાય છે એ કિલોવોટ અવર બરાબર એટલે વ્યવહારિક એકમ પૂછે કે ઉદ્યોગોમાં વપરાતો એકમ તો વ્યવહારિક એકમ તો શું કહેવાશે કિલોવોટ અવર બરાબર વ્યવહારિક એકમ કયો યાદ રાખવાનો કિલોવોટ અવર। હવે આ કિલોવોટ અવર જેને આપણે યુનિટ પણ કહીએ છીએ બરાબર શું કહીએ છીએ યુનિટ કિલોવોટ અવર અથવા તો બીજી રીતે શું કહેવાય યુનિટ બીજું નામ શું કહેવાય એનું યુનિટ અથવા કિલોવોટ અવર બરાબર યુનિટ અથવા કિલોવોટ અવર। હવે 1 કિલોવોટ અવર કેવા હોય બરાબર 1 કિલોવોટ અવર હવે 1 કિલો એટલે 1000 વોટ બરાબર 1 કિલોવોટ એટલે 1000 વોટ અને કલાક હવે 1 કલાક બરાબર 1 કિલોવોટ અવર એટલે 1 કલાક
1 કલાકની સેકન્ડમાં તો કલાક તો મોટો એકમ છે, સમયનો SI એકમ સેકન્ડ લઈએ છીએ એટલે એને શેમાં ફેરવ્યા સેકન્ડમાં, એટલે 1 કિલોવોટ અવર કહો કે 1 યુનિટ કહો તો 1000 1 કિલોવોટના 1000 વોટ અને 1 કલાકની 3600 સેકન્ડ, આ બેનો ગુણાકાર કરીએ તો આપણને 36 લાખ બરાબર કેટલા મળશે 36 લાખ જૂલ બરાબર કેટલા 36 લાખ જૂલ। એટલે બીજી રીતે એને કેવું હોય તો 3.6 ગુણ્યા 10⁶ બરાબર જૂલ કેટલા 3.6 ગુણ્યા 10⁶ વોટ સેકન્ડ કો વોટ સેકન્ડ અથવા વોટ ઇન્ટુ સેકન્ડ છે બરાબર ધ્યાન રાખજો વોટ ઇન્ટુ સેકન્ડ અથવા 3.6 ગુણ્યા 10⁶ જૂલ બરાબર। એટલે આ વિદ્યુત પાવર એનો નાનો એકમ વોટ, વિદ્યુત ઉર્જાનો જે મોટો એકમ વોટ અવર, 1 વોટ અવર એની પણ વાત કરી બરાબર। ત્યાર પછી જે વિદ્યુત પાવરનો વ્યવહારિક ઉપયોગ કહીએ અને વ્યવહારિક એકમ કહીએ કે ઔદ્યોગિક દ્રષ્ટિએ વપરાતો એકમ કહીએ, આપણા ઘર વપરાશનું બિલ પણ શેમાં હોય છે યુનિટમાં બરાબર, શેમાં જે 1 યુનિટ કહો કે 1 કિલોવોટ અવર કહો બંને એક સરખા, અને 1 કિલોવોટ અવર એટલે 36 લાખ જૂલ અથવા 3.6 ગુણ્યા 10⁶ જૂલ, એટલે આ પ્રમાણિત સ્વરૂપમાં। તો આ રીતે તમારે પાવર ઉપરથી યાદ રાખવાનું છે। હવે એના આધારિત આ એક દાખલાની રકમ લખી છે, એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ બરાબર, એટલે અહીંયા વિસ્થિતિમાનનો તફાવત એટલે બલ્બનો વોલ્ટેજ આપી દીધો છે 220 વોલ્ટેજ બરાબર, બલ્બનો વોલ્ટેજ કેટલા આપે છે 220 અને વિદ્યુત પ્રવાહ I આપી દીધો છે I 0.50 એમ્પિયર। તો બલ્બનો પાવર શોધો એટલે P શોધવાનો, P પ્રશ્ન P નું સૂત્ર તો આપણે ઘણી વખત આવી ગયું કે પાવર P બરાબર V * I, V આપણને આપી દીધેલો બલ્બનો તો 220 વોલ્ટ અને વિદ્યુત પ્રવાહ 0.50 એટલે 220 ગુણ્યા 50/100 0.50 0 0 ઉડી ગયા, એક 0 અને આ બીજો 0 બરાબર, એટલે 22 ગુણ્યા 5 રહ્યા 22 ગુણ્યા 5 એટલે 110 બરાબર, શું કહેવાશે વોટ, વોટ એટલે W બરાબર। એટલે આ જે વિદ્યુત બલ્બ હતો એ બલ્બનો પાવર કેટલો કહેવાશે 110 વોટ W બરાબર, 110 W। એટલે અહીંયા આગળ તમને બલ્બનો બરાબર વોલ્ટેજ આપી દીધા હતા 220 વોટ અને વિદ્યુત પ્રવાહ પણ આપી દીધો હતો, તો એનો બલ્બનો પાવર આ રીતે V અને I નો ગુણાકાર કરી અને આપણે શોધી કાઢીએ। હવે બીજો એક દાખલો પણ છે એના પર આધારિત બરાબર, તો એની વાત કરીએ તો એમાં આ રીતની રકમ છે કે 400 વોટનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર 8 કલાક પ્રતિ દિવસ એટલે એક દિવસમાં 8 કલાક ચાલે તો 3 રૂપિયાના પ્રતિ કિલોવોટ અવરના લેખે 30 દિવસ ચલાવવા માટે ઊર્જા માટે કેટલો ખર્ચ થાય જો, એટલે 1 કિલોવોટની બરાબર 1 કિલોવોટ પ્રતિ કલાક 1 કિલોવોટ અવર એનો ભાવ આપ્યો છે 3 રૂપિયા અને એક દિવસમાં 24 કલાક હોય, 24 કલાક નથી ચલાવતા પણ 8 કલાક બરાબર, એનું રેટિંગ આપી દીધું છે 400 વોટ, સમય 8 કલાક, એવા 30 દિવસ માટે આપણે શોધવાની છે। એટલે 30 દિવસમાં વપરાતી ઊર્જા શોધવી પડશે બરાબર, 30 દિવસમાં વપરાતી ઊર્જા તો કેટલા વોટ આપ્યા છે એનો પાવર 400 વોટ, તો 400 વોટ બરાબર સમય
તો 8 કલાક પ્રતિ દિવસ કેટલા સમય આપ્યો હોય એટલે એક દિવસનો સમય લઈ લેવાનો તો 8 કલાક બરાબર 8 કલાક પ્રતિ દિવસ અને એમાં 30 દિવસ બરાબર હવે કોઈ વખતે તમને કોઈ દિવસ અલગ આપેલા હોય બરાબર તમને એમ કે એપ્રિલ મહિનાનું તો 30 દિવસ અથવા જાન્યુઆરી મહિનાનું તો 31 દિવસ અને કોઈ વખતે ફેબ્રુઆરીમાં લીપ વર્ષના આધારે તમારે 29 દિવસને ધ્યાનમાં લેવું પડે એટલે આવી રીતે તમને 30 દિવસ અહીં એડજેટ આપી દીધા પણ કોઈ વખતે જાન્યુઆરી માસનું બરાબર ઉર્જા માટે કેટલો ખર્ચ થાય એવો પૂછે એટલે દિવસ ડાયરેક્ટ તમને ના આપે પણ તમારે એ રીતે તો નક્કી કરતા આવડે માસ પ્રમાણે બરાબર 8 કલાક પ્રતિ દિવસ ગુણ્યા કેટલા દિવસ આપ્યા છે 30 દિવસ બરાબર એટલે આ રીતે એનો ગુણાકાર કરીશું તો 8 તારીખ 24 96 પાછળ 3 શૂન્ય આવશે 96,000 બરાબર કેટલા આવ્યા 96,000 શેમાં આવ્યા વોટ અવર 96,000 હવે આપણે એને શું કરવાનું કિલોવોટમાં કારણ કે અહીંયા આગળ જે ભાવ આપ્યો છે એ કિલોવોટ અવર તો વોટ અવરમાંથી આપણે કિલોવોટ અવરમાં ફેરવવા હોય તો એને શું કરવા પડે 1000 વડે ભાગવા પડે તો 96,000 ભાગ્યા 1000 એટલે શેમાં આવી જશે કિલોવોટ અવરમાં એટલે 3 શૂન્ય ઉપર નીચે સરખા ઉડી જશે એટલે 96 કિલોવોટ અવર બરાબર એટલી ઉર્જા વપરાય કેટલી 96 કિલોવોટ અવર હવે એની કિંમત શોધવાની છે બરાબર એટલે 30 દિવસ ચલાવવા માટે ઉર્જા માટે કેટલો ખર્ચ થાય એટલે 30 દિવસ ચલાવવા માટે બરાબર થતો ઉર્જાનો ખર્ચ બરાબર ઉર્જાની કિંમત તો કે ખર્ચ તો 30 દિવસમાં કેટલી ઉર્જા વપરાય 96 બરાબર હવે અહીંયા આગળ તમને એવું કહ્યું છે કે 1 કિલોવોટ અવરના 3 રૂપિયા આમ સાદી રીતે આપણે જોઈએ તો 1 કિલોવોટ અવર રૂપિયા 3 તો 96 એ કેટલા આ રીતે પદ મુકાય બરાબર 1 કિલોવોટના 3 રૂપિયા તો 96 કિલોવોટના કેટલા એટલે આપણા જે કિલોવોટ આયા એને શું કરવાનું જે ભાવ આપ્યો છે 1 કિલોવોટનો એની સાથે ગુણી કાઢવાના એટલે 96 ગુણ્યા 3 96 ને 3 વડે ગુણી કાઢવાના બરાબર એટલે 96 કિલોવોટ અવર બીજી રીતે લખવું હોય તો 96 કિલોવોટ અવર ગુણ્યા 3 શું હતું રૂપિયા બરાબર એટલે આ 96 અને 3 નો ગુણાકાર કરીશું 96 ગુણ્યા 3 તો 3 ચંગ 8 વધી 3 9 27 ને 28 એટલે 288 રૂપિયા કેટલા આવશે 288 રૂપિયા એ 30 દિવસ માટે ફ્રીજનો જે રેફ્રિજરેટર એકલાની બરાબર આ રીતે ખર્ચ કેટલો આવશે 400 વોટનું રેટિંગ ધરાવતું ફ્રીજ હોય અને એક દિવસના 8 કલાક ચલાવે એવા 30 દિવસનો ખર્ચ મળી ગયો એટલે આ રીતે પહેલા શું કરવું પડે કે એના વોટને તમે જેટલો સમય ચલાવતા હોય એ અને કુલ દિવસ સાથે બરાબર જેટલા દિવસ ચલાવતા હોય એ અને એક દિવસના કલાક અને એનું રેટિંગ ગુણાકાર કરવો પડે એટલે વોટ અવરમાં જવાબ આવે એને 1000 વડે ભાગ્યા તો કિલોવોટ અવરમાં કારણ કે અહીંયા ભાવ આપણને કિલોવોટ અવરમાં આપ્યો હતો 1 કિલોવોટ અવરના 3 રૂપિયા એ પ્રમાણે તો આ રીતે આપણા પાઠના વિદ્યુત પાઠના દરેક મુદ્દાની વાત પૂરી થાય છે એમાં આવતા દાખલા સૂત્રો આ બધાની મેં તમને સમજ આપી અહીંયા પ્રકરણ 12 વિદ્યુત આપણું પૂરું થાય છે એના પ્રશ્નોના જવાબ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવાના નોટમાં વ્યવસ્થિત અને તૈયારી કરવાની બરાબર થેન્ક યુ